જામનગરમાં નવા બ્રિજના લોકાર્પણને લઈને વિવાદ સર્જાયો છે। બ્રિજ તૈયાર હોવા છતાં ખુલ્લો ન મુકાતા વિવાદ સર્જાયો છે। લોકાર્પણના વિલંબ વચ્ચે વિપક્ષે બ્રિજ ખુલ્લો મૂક્યો। હાપા માર્કેટિંગ યાર્ડ પાસે બન્યું છે ઓવરબ્રિજ। બ્રિજ ખુલ્લો ન મુકાતા ટ્રાફિકની ભયજનક સમસ્યા છે। જામનગર મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ધવલ નંદાનો આક્ષેપ છે કે તૈયાર બ્રિજ ખુલ્લો ન મૂકવો એ લોકો સાથે અન્યાય છે। બ્રિજ ખુલ્લો મુકાતા પોલીસની ટીમો પહોંચી પોલીસે નવનિર્મિત બ્રિજ ફરી બંધ કરાવ્યો છે। આપા માર્કેટિંગ યાર્ડ અને રેલવે સ્ટેશનને લગત ઓવરબ્રિજ છે। છેલ્લા 1.5-2 મહિનાથી આ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે। અગાઉ મેં પ્રિન્ટ મીડિયામાં પણ કીધું તો અલ્ટિમેટમ આપેલું હતું કે આ બ્રિજનું લોકાર્પણ કરો ન કે અમે કોંગ્રેસ પરિવાર દ્વારા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। મારા સાથી સભ્યોએ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી કે લોકોની સુખાકારી માટે લોકોના ટેક્સથી બનેલો આ બ્રિજ છે તે લોકોની સુખાકારી માટે વપરાવો જોઈએ, પણ પોતાના આકાઓને ખુશ કરવા માટે આ બ્રિજનું લોકાર્પણ નથી થતું। લોકોને જે સુખાકારી મળવી જોઈએ તે નથી મળતી। આજે અમે કોંગ્રેસ પરિવાર દ્વારા આવી અને આ બ્રિજનું લોકાર્પણ કરેલ છે।